નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરતભાઈ નંદવાણા પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ શાખામાંથી ધોરણ 9 વિષય ગુજરાતીમાં આજે આપણે કાવ્ય 13 રસ્તો કરી જવાના ભણીશું. રસ્તો કરી જવાના કાવ્યના કવિ અમૃત ગાયલ. તેમનો જન્મ 19/8/1916, અવસાન 25/12/2002. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. તેમનું ઉપનામ અથવા તખલ્લુસ નામ ગાયલ. વતન રાજકોટ જિલ્લાનું સરદાર ગામ છે. શૂળ અને શમણા, રંગ, રૂપ, જાય, અગ્નિ તેમજ ગઝલ નામે સુખ વગેરે એમના ગઝલ સંગ્રહો છે. આઠો જામ ખુમારીમાં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે. ગઝલકાર તરીકે તેમનું ગુજરાતી સાહિત્યમાં ખૂબ મોટું અને મહત્ત્વનું પ્રદાન છે. આ બદલ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત ગઝલ રસ્તો કરી જવાના મનુષ્યની અડગ ખુમારીને વ્યક્ત કરતી ગઝલ છે. અપાર મુશ્કેલીઓમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના એ વાત આ ગઝલનું કેન્દ્રબિંદુ છે. કવિ અમૃત ગાયલ જુદા જુદા શેરમાં અનેક દ્રષ્ટાંતો દ્વારા કાળને પણ પડકાર આપે છે. રસ્તો કરવો એ અહીં વિશિષ્ટ શબ્દપ્રયોગ છે. જીવનની વિવિધ સ્થિતિમાં કેમ પાર ઉતરવું એની ખુમારીની આ ગઝલ છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યનું શીર્ષક જ કહી જાય છે કે રસ્તો કરી જવો, એટલે કે મુશ્કેલ પરિસ્થિતિમાં કે કોઈ પણ પરિસ્થિતિમાં માર્ગ શોધવો. તો ગુજરાતી સાહિત્યની અંદર અમૃત ગાયલ સાહેબનું ખૂબ મોટું પ્રદાન છે અને ગુજરાતી ગઝલમાં ઉચ્ચ સ્થાને તેમનું શિરમોર નામ લેવાય છે. ગુજરાતી ગઝલમાં ગુજરાતીપણું પણ ગાયલ સાહેબે ખૂબ સારી રીતે વણી લીધું છે. તળપદી ભાષાનો શબ્દપ્રયોગ પણ એમની ગઝલોમાં ખૂબ જોવા મળે છે. તો આવા ગાયલ સાહેબ ગુજરાતી સાહિત્યમાં જે આ ગઝલમાં પોતાનું ખેડાણ કર્યું છે એ ખૂબ અવિસ્મરણીય છે. થોડીક ગઝલની વાત કરીએ તો આમ તો તમે બધા જાણતા હશો, પણ ગઝલ અરબી, ફારસી, ઉર્દૂ અને હિન્દીમાંથી ગુજરાતીમાં ઉતરી આવેલ મૂળ વિદેશી સાહિત્ય પ્રકાર છે. જેમ કે સોનેટ, હાઇકુ વગેરે પણ વિદેશી સાહિત્ય સ્વરૂપ છે. પણ ગુજરાતી સાહિત્યમાં આજે એમનું ખૂબ મોટું ખેડાણ થયું છે અને ગુજરાતી સાહિત્યમાં ગઝલ પણ ખૂબ ઘણી બધી લખાયો છે. ઘણા બધા ગઝલકારોએ આ ગઝલ સાહિત્ય સ્વરૂપને આપણી ગુજરાતી સાહિત્યમાં ખેડાણ કર્યું છે. તો આ ગઝલની થોડીક વાત કરીએ તો ગઝલના પહેલા શેરને મતલા કે મતલાનો શેર કહે છે. આમ તો શેર શબ્દ પણ શેર અથવા શેર તરીકે ઓળખાય. એક કડી અથવા બે પંક્તિ. ગઝલની જે પહેલી કડી હોય એને મતલા કે મતલાનો શેર કહે અને છેલ્લા શેરને મક્તા કે મક્તાનો શેર કહે છે. તેમાં મોટાભાગે ગઝલકાર પોતાના નામ કે ઉપનામને રજૂ કરતા હોય છે. આમ દરેક શેર સ્વતંત્ર વિચાર રજૂ કરે છે અને એ આખા વિષય વસ્તુને સાંકળે છે. દરેક શેરમાં બીજી પંક્તિના છેલ્લા શબ્દને રદીફ કહે છે અને તેની આગળ આવતા શબ્દને કાફિયા કહે છે. તો ગઝલની અંદર આવા શબ્દો આપણને સાંભળવા મળે: મક્તા, મતલા, રદીફ, કાફિયા. તો આ ગઝલનું બાહ્ય સ્વરૂપ છે અને એ આધારે ગઝલની રચના થતી હોય છે. ગઝલના વિષય વસ્તુમાં
પ્રણય ગોષ્ઠી, વિરહ, પ્રભુ ભક્તિ, પ્રભુ સાથેના સંવાદો પણ વિષય વસ્તુ તરીકે આલેખાતા હોય છે. આમ ગઝલ ગુજરાતી સાહિત્યમાં આજે ખૂબ મોટા પ્રમાણમાં લખાયેલી છે અને ઘણા બધા ગઝલકારોએ ગુજરાતી ગઝલને સમૃદ્ધ કરી છે. અહીંયા વાત કરીએ આ ગઝલની તો કવિ અમૃત ઘાયલ આ ગઝલમાં જે વાત કરે છે રસ્તો કરી જવાના, એની આપણે વિગતે ચર્ચા કરીએ. પ્રસ્તુત ગઝલ રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના. કવિ અમૃત ઘાયલ કહે છે કે જ્યારે રસ્તો નહીં મળે તો અમે એમાં રસ્તો કરશું, માર્ગ શોધી લઈશું. અમે કાંઈ મુંજાઈ મનમાં ને મરી જવાના નથી. મતલબ જ્યારે જ્યારે કોઈ મુશ્કેલી આવશે તો અમે એમને ચૂપચાપ બેસી અને સહન નહીં કરીએ, એમાં આગળ વધવાનો પ્રયત્ન કરશું અને માર્ગ શોધીશું. જો એકદમ સરળ સાદી ભાષામાં કવિ અમૃત ઘાયલ વાત કરી જાય છે કે જ્યારે જ્યારે રસ્તો ન જડે તો અમે એમાં માર્ગ શોધશું અને રસ્તો કરી જઈશું. એમ હિંમત હારીને મૂંઝાઈને મનમાં ને મનમાં બેસી નહીં રહીએ. તો આવી સરસ મજાની વાત, જ્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે એમાં હિંમતથી આગળ વધવું, એ વાત કવિ અમૃત ઘાયલે કરી છે. આગળ, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, મતલબ નિજ એટલે પોતાનું, મસ્ત એટલે આનંદમાં, નિજાનંદમાં મસ્ત થઈ આ જીવન અમે પૂર્ણ કરીશું. આમ આખું જીવન મસ્તીમાં પૂરું કરી અને બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. બિંદુ એટલે પાણીનું ટીપું અને સિંધુ એટલે દરિયો, મહાસાગર, સમુદ્ર. જો વિરોધાભાસી શબ્દો વાપર્યા કવિએ કેટલા સુંદર રીતે અને પ્રાસસભર, બિંદુ, સિંધુ. તો કહેવાનો કવિનો આશય અહીંયા છે કે બિંદુ જેવું આ જીવન સંસાર રૂપી સાગરમાં અમે તરી જઈશું, મતલબ પાર કરીશું. બિંદુ મહી, મહી એટલે માં, તળપદા શબ્દનો ઉપયોગ કર્યો અને આખી બે વાત વિરોધાભાસી પણ કરી. બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના, બિંદુમાં ડૂબીને સિંધુ તરી જવાનું, વિરોધાભાસી વાત પણ કરી છે, વિરોધાભાસી શબ્દો પણ વાપર્યા છે. કવિની આ એક લાક્ષણિકતા, ખાસિયત હતી કે સરળ શબ્દોમાં ખૂબ ઉચ્ચ કોટીની વાત કરી હતા. મતલબ બિંદુ જેવું આ જીવન છે અને સંસાર સાગરમાં પાર થવાનું છે, એમાં અમે કાંઈ એમને આ જીવન પાર કરી નહીં જઈએ. થોડા ઘણા પણ મતલબ સત્કર્મો કરી, સારા કાર્યો કરી અને આ સંસારરૂપી સાગરમાં અમે જીવન જીવી જઈશું અને સંસારરૂપી સાગર પાર કરી જઈશું. સત્કર્મો કરી અને સંસાર સાગર જીવનરૂપી સમુદ્ર તરી જવાની વાત કવિ આ પંક્તિમાં કરે છે. આગળ કહે છે કે કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. કોઈ એમ કે ભાઈ ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના, જન્મા ત્યારે શું સાથે લાવ્યા અને મરી જઈશું ત્યારે શું સાથે લઈ જવાના. પણ કવિ એમ કહે છે કે કોણે કીધું કે અમે ખાલી હાથે મરી જવાના? અમે એવા સત્કર્મો કરીશું, એવા સારા કાર્યો કરીશું, પરોપકારના કાર્યો કરીશું કે જ્યારે અમે જશું ત્યારે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. દુનિયાના લોકોના હૃદયમાં અમે અમારું સ્થાન પ્રાપ્ત કરશું આ સત્કર્મરૂપી પ્રેમથી. એટલે જ્યારે જ્યારે અમને સમય મળશે, જ્યારે તક આવશે ત્યારે અમે સત્કર્મ કરીશું, સારા કાર્યો, પરોપકારના કાર્ય કરી અને લોકોના હૃદયમાં અમે સ્થાન પ્રાપ્ત કરશું, લોકોનો પ્રેમ પ્રાપ્ત કરશું. એટલે ચારે બાજુથી પ્રેમ પ્રાપ્ત કરીએ એટલે લોકો આપણા મૃત્યુ પછી પણ આપણને યાદ કરે. એટલે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. આમ આવું સરસ મજાનું પરોપકારનું કાર્ય કરીને જઈશું તો લોકો હૃદયમાં એના સ્થાન પ્રાપ્ત કરશે અને લોકોના હૃદયમાં અમે પ્રેમ પ્રાપ્ત કરશું. કવિ કહે છે કે મનમાં વિચાર શું છે, મનમાં વિચાર શું છે, અવિરામ કંઈ દીપક છે, પ્રકાશ આંધિઓમાં પણ પાથરી જવાના. ઘણી વખત આપણને થાય કે મનમાં શું વિચાર હશે, શું વિચારો છો? તો આપણું જીવન અવિરામ દીપક રૂપી છે. અનેક
દીપકો હંમેશા પ્રજ્વલિત છે અને જીવનમાં સુખ દુઃખરૂપી આંધી તોફાન તો આવતા રહેવાના. તો એ આંધી તોફાન વાવાઝોડામાં અમે અમારા જીવનનો પ્રકાશ પાથરી જઈશું અને એ જીવનની કઠિન મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશથી અમે આ જે કાંઈ તકલીફ આવી હોય એ દૂર કરી એ આંધીરૂપી અંધકારમાં વિચારરૂપી પ્રકાશથી આગળ વધશું. વિદ્યાર્થી મિત્રો, આપણે કાળા માતાનો માનવી છે એ ખરેખર ધારે તે કરી શકે અને ખુમારીથી માણસ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતે માર્ગ શોધી લે છે અને મનુષ્ય જીવન આ રીતે કંઈક ઈશ્વરની એવી કૃપા છે કે અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્ય પ્રાણીમાં કવિએ એવી વિશેષ શક્તિ આપી છે. એનાથી અમે ઉન્નત કાર્ય કરી અને આપણું જીવન એ ઉત્કર્ષ બનાવશું અને જીવનની ઉન્નતિ સુધી જઈશું. આવી સરસ મજાની વાત કવિએ આ પંક્તિમાં પણ કરી છે. આગળ કહે છે કે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. જુઓ કેવી સરસ મજાની વાત કરી કે જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે એ દુઃખમાં અમારું આત્મબળ, આત્મવિશ્વાસ એની દવા છે. અને હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. હર એટલે દરેક, જખમ એટલે ઘાવ. જે કાંઈ ઘાવ લાગ્યા છે એને અમે નજરથી ટાંકા ભરી અને સાંધી દઈશું. મતલબ જીવનના દરેક ઘાને, જખમને અમે અમી નજરથી રૂઝાવી દેવાના છીએ. એટલે જ્યારે પણ કંઈ દુઃખ આવે તો અમારા આત્મબળ, આત્મવિશ્વાસથી, એ આત્મવિશ્વાસરૂપી દવાથી એ ઘાવને રૂઝાવવાનો પ્રયત્ન કરશું, એ જખમને અમે મિટાવી દઈશું. અને આમ પણ જીવનમાં જ્યારે કોઈ કઠિન કે મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે આપણો આત્મવિશ્વાસ, આત્મબળ જ એ આપણને એમાં આગળ લઈ જવામાં મદદરૂપ થાય છે. એટલે એક જાતની એ દવા છે. અને ઘાવરૂપી જખમ મતલબ જે કાંઈ સુખ દુઃખના આપણને જીવનમાં અનુભવ થાય એને આપણે ભૂલી એને રૂઝાવીને આગળ જવાનું છે. એવી સરસ મજાની વાત આ પંક્તિમાં કરી છે. આમ પણ માનવી પોતે આવા સત્કર્મો દ્વારા સારા કાર્યો કરી અને ખરાબ કાંઈ બન્યું હોય, દુઃખ કાંઈ આવ્યું હોય એને ભૂલી જઈ અને આગળ વધતો હોય છે. કવિ આગળ કહે છે કે સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાયરા ઠરી જવાના. કવિ અમૃત ઘાયલ કહે છે કે અમને તમે શું સમજો છો? અમે તો ખુદ સ્વયં એટલે ખુદ પોતે જ પ્રકાશ છીએ. એવા કોઈ દીપક એટલે દીવા નથી કે અમે ઠાયરા ઠરી જઈએ, એટલે કે કોઈ ફૂંક મારે અને અમે ઓલવાઈ જઈએ. અમે તો સ્વયં પ્રકાશિત છીએ અને સ્વયં પ્રકાશ હોય એટલે એને બીજા કોઈની જરૂર ના પડે. એને કોઈ ફૂંક મારે તો બુજાવી ના શકે. એવા અમે દીવા નથી કે કોઈ ફૂંક મારે અને અમે ઠરી જઈએ. જો ઠાયરા ઠરી જવાના, તળપદા શબ્દો દ્વારા રૂઢિપ્રયોગનો પણ સારો એવો ઉપયોગ કર્યો છે. એવી રીતે અમારું જીવન સમાપ્ત થઈ જવાનું નથી. તો કવિ પોતે પ્રકાશિત છે, સ્વયં પ્રકાશિત છે. એવા કોઈ દીવા નથી કે કોઈ બુજાવી દે અને અમે બુજાઈ જઈએ. આમ કવિની ખુમારી, સાહસવૃત્તિ, હિંમત એ એક એક શબ્દમાં જોવા મળે છે. ઘાયલ સાહેબ તો છેલ્લે કહે છે કે અય કાળ કંઈ નથી ભઈ તું થાય તે કરી લે. અય કાળ કંઈ નથી ભઈ તું થાય તે કરી લે. ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. હે કાળ, અમને તારો કોઈ ભય નથી, કોઈ બીક કે ડર નથી. તું થાય તે કરી લે. કારણ ઈશ્વર સમો ધણી છે. ઈશ્વર ભગવાન, સમો એટલે સમાન, ધણી એટલે માલિક, સ્વામી, નાથ. જગતનો નાથ એ અમારો માલિક છે, એ અમારો ધણી છે. એમ કાંઈ અમે મરી જવાના નથી. તો હે કાળ, કાળના બે અર્થ થાય. કાળ એટલે સમય પણ થાય
કાળ એટલે મોત પણ થાય. એ શ્લેષ અલંકારની પણ સરસ કવિએ ઉપયોગ કર્યો છે અને કીધું કે હે કાળ, સમય અથવા મોત, તારો અમને કોઈ ડર કે ભય નથી, તું થાય તે કરી લે. કારણ ઈશ્વર જેવો ધણી છે જે અમારી પર એની કૃપા છે, ત્યારે અમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે અને અમે મરી પણ જવાના નથી. તો કવિએ અહીંયા કાળને પણ પડકાર આપ્યો છે. આવા ખુમારીવાળી વાત, આવા અડગ આત્મવિશ્વાસની વાત, ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધાની વાત એ અમૃત કાયલની ગઝલોમાં જોવા મળે છે. એવી સરસ મજાની વાત અહીંયા પણ છે. તો જ્યારે પણ મનુષ્યના જીવનમાં અપાર કોઈ મુશ્કેલી આવે તો ઈશ્વર પર અડગ શ્રદ્ધા રાખી, આત્મવિશ્વાસ, આત્મબળથી ગમે તેવી પરિસ્થિતિમાં આપણે એ મુશ્કેલીમાં માર્ગ શોધી લેવાના છે. એટલે જ તો કીધું છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના, થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના. આમ કવિએ એક એક શબ્દમાં, એક એક શેરમાં, એક એક કડીમાં જીવનમાં આવતી સુખ દુઃખની પરિસ્થિતિમાં, કોઈ મુશ્કેલીની પરિસ્થિતિમાં કેવી રીતે આત્મવિશ્વાસથી ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને આગળ વધવું એની સરસ મજાની વાત આ ગઝલની અંદર કરી છે. જ્યારે પણ આપણને કોઈ જીવનમાં તકલીફ આવે ત્યારે આ ગઝલ આપણને ત્યાં પથદર્શક બનાવી છે. કાયલ સાહેબે આ વાત આ ગઝલમાં આપણને આવા ઉપદેશાત્મક વાત કરી દીધી કે જીવનમાં જ્યારે પણ કોઈ તકલીફ આવે તેમાં માર્ગ શોધવો, હિંમત હારવી નહીં અને આગળ વધવું. આવી સરસ મજાની વાત આ ગઝલમાં કરી છે. હવે એના આપણે સ્વાધ્યાયની વાત કરીએ. તો સ્વાધ્યાય અને વ્યાકરણમાં પહેલાં છે શબ્દ સમજૂતી. એમાં સમાનાર્થી શબ્દો. પહેલો શબ્દ છે નીજ. નીજ એટલે પોતે. સિંધુ એટલે સમુદ્ર. સમો એટલે જેવો. જખમ એટલે ઘાવ. ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો. અવિરામ તો એનો વિરોધી વિરામ. વિકાસ તો એનો વિનાશ. ખીલવું તો કરમાવું. પ્રકાશ તો અંધકાર. ભય તો અભય. તળપદા શબ્દો જોઈએ તો ખોળિયું એટલે શરીર. જડે એટલે મળે. ત્યાર પછી છે વૈકલ્પિક પ્રશ્નો. એમાં પહેલો પ્રશ્ન, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે શું? તો ઓપ્શન એ, જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે. બી, જગતના લોકોનો સાથ છોડી જવાના. સી, દુનિયાના લોકો દિલ વગરના છે. અને ડી, દિલને ચારે છેડેથી માપવાની વાત છે. તો આપણે કાવ્ય ભણ્યા, કાવ્ય સમજૂતી પણ મેળવી. તો આ તમામ પ્રશ્નોના જવાબ તમે સમજૂતીના આધારે અથવા તમારી પાસે પાઠ્યપુસ્તક પણ હશે એનો અભ્યાસ કરીને સાચા જવાબ લખજો. પ્રશ્ન નંબર 2, કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? તો ઓપ્શન એ, એક નાનકડા બિંદુમાં ડૂબીને. બી, વિશાળ સમુદ્રમાં ડૂબીને. સી, બીજાની મસ્તીમાં ભળીને. ડી, પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને. પ્રશ્ન નંબર 3, કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે? ઓપ્શન એ, ડૉક્ટર લખી આપે તે. બી, કવિ દવા જ લેતા નથી. સી, કવિનું આત્મબળ. ડી, કવિ દુઃખી જ નથી. પ્રશ્ન નંબર 4, કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? ઓપ્શન એ, જીવનને. બી, કાળને. સી, ભગવાનને. કે ડી, ભક્તને. તો કાવ્ય આધારિત તમે આના સાચા વૈકલ્પિક જવાબો ઓપ્શન લખશો. નોટબુકમાં આ સ્વાધ્યાય લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પહેલો, અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે? અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે? તો આ પ્રશ્નનો જવાબ પણ કાવ્ય આધારિત તમે
2-3 વાક્યમાં વ્યવસ્થિત જવાબ આપશો, લખશો નોટબુકમાં. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો, એટલે કે મુદ્દાસર જવાબ આપો. એમાં પ્રશ્ન નંબર 1, આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. તો આપણે કાવ્ય ભણ્યા, તમારી પાસે પાઠ્યપુસ્તક પણ હશે, અન્ય સાહિત્યનો પણ સહારો લઈ અને આ મુદ્દાસર જવાબ વ્યવસ્થિત તમે તમારી નોટમાં લખજો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? આમ પ્રશ્ન લાગે તમને 1-2 વાક્યનો, પણ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલા માર્કમાં અને કઈ રીતે પ્રશ્ન પૂછાયો છે તો એ મુજબ તમારે જવાબ આપવો પડે. તો આ જવાબ અહીંયા 7-8 લીટીમાં મુદ્દાસરનો છે, એટલે વ્યવસ્થિત લંબાણપૂર્વક તમે આનો જવાબ લખજો. પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. તો આપણે કાવ્ય ભણ્યા એ સમજૂતીને આધારે પાઠ્યપુસ્તકનો સહારો લઈને પણ તમે વિગતે આ કાવ્ય પંક્તિની સમજૂતી લખજો. અહીંયા સુધીનું સ્વાધ્યાય તમારે તમારી નોટમાં લખવાનું છે અને હું આશા રાખું કે આ કાવ્ય તમને સારી રીતે સમજાયું હશે. અહીંયા આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ અને એના જવાબ પણ વ્યવસ્થિત તૈયાર કરજો, નોટમાં લખજો, જેથી પરીક્ષામાં તમને જવાબ લખવામાં સારી એવી સરળતા રહે. અસ્તુ. આભાર.